સમાચાર અમરેલીથી રાજભા ગઢવીને ગીરના માલધારી બનાવવાનો વિવાદ હવે વકર્યો છે। લોક સાહિત્યકારને માલધારી તરીકે મંજૂરી મળતા વિરોધના સૂર ઉઠ્યા છે। વર્ષોથી અરજી છતાં મંજૂરી ન મળતા અન્ય માલધારીઓએ રોષ વ્યક્ત કર્યો છે। અન્ય માલધારીઓએ રાજભા ગઢવીને મંજૂરી મળવા પર આક્ષેપ કર્યા। વગદારોને મંજૂરી આપી સામાન્ય માણસને અન્યાય કરવાનો આરોપ લગાવ્યો છે। યોગ્ય પુરાવા હોવા છતાં મંજૂરી ન મળવાનો દાવો કરાયો। કોઈ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે કે ગુજરાતના ખ્યાતનામ એવા સાહિત્યકાર રાજભા ગઢવી જેટલું વૈભવી જીવન જીવે છે, ખૂબ સારી સુવિધાઓ છે એવું સામાન્ય લોકોને ખ્યાલ છે। ત્યારે ચોક્કસથી આપણે વિચારવું જોઈએ કે રાજભા છે એ હવે ગીરના નેસની અંદર જઈ અને ગાયોને ભેંસોને સરાવવાનું કામ નથી કરવાના। રાજભા ગઢવીને લીલા પાણી નેસમાં માલધારી મંજૂરી મળતા વિવાદ ઊભો થયો હતો, જેમાં અન્ય માલધારીઓએ તંત્ર સામે ગંભીર આરોપ લગાવ્યા છે। માલધારીઓનું કહેવું છે કે પુરાવા હોવા છતાં તેમને વર્ષો સુધી મંજૂરી આપવામાં આવી નથી, જ્યારે વૈભવી જીવન જીવતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીને માલધારી તરીકે મંજૂરી મળી છે। તંત્રની આ બેવડી નીતિ સામે માલધારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। લેખિત રજૂઆતો કરી, મૌખિત કરી, પણ એ કિનાખોરી રાખીને અમારી અરજીને ફાઇલ કરી નાખે છે। ત્યાર પછી હમણાં અમારે આ હારવાડના જ માલધારી છે રાજભા ગઢવી કલાકાર, એને 2023માં એની અરજી ફાઇલ કરી દીધી હતી, પાછી 2026માં પાછી અરજી એની મંજૂર થઈ ગઈ છે। તો એ સેલિબ્રિટી માણસ અને અમે સામાન્ય માલધારી છીએ, અને અમારી પાસે બધું માલધારી બધું પ્રૂફ પાકું છે, અને અમારી પાસે હાલમાં માલિક છે। એટલે સેલિબ્રિટીને જો મસવાડી 5 તો ન્યાય મળતો હોય તો અમને ન્યાય તો મળવો જોઈએ ને। જેટલો રાજભાઈ પુરાવા હાજર કરશે એટલો હું સામેલ કરી દીધો।